ખેડબ્રહ્મા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિનું સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અશોકભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી, દિનેશભાઈ ગઢવી, પ્રભારી શ્રી રામાભાઈ સોલંકી, મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, પ્રભારી ખેડબ્રહ્મા નગરપાલિકા સુરેશભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ રહેવર, રાજેન્દ્રસિંહ કૃપાવત, ઇમરાન મલેક, પ્રભાતસિંહ સોલંકી, ખેડબ્રહ્મા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અને શહેર તાલુકાના હોદ્દેદારો, સૌ કાર્યકર્તા મિત્રો અને આગેવાનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા. હોટેલમાં પૈસા રોજગારની ભાજપના નેતાઓ આજે તમે જુઓ કે 156 ની બહુમતી મળ્યા બાદ ગુજરાતમાં શું ચાલ્યું? ગુજરાતમાં ડ્રગ્સ પકડાય તેનું કનેક્શન પણ ભાજપના નેતા સાથે નીકળ્યું. ગુજરાતમાં મહિલાની છેડતી થાય, બળાત્કાર થાય તેની પાછળથી ભાજપનો નેતાઓ. ગુજરાતમાં નકલી સરકારી કચેરી પકડાય એની પાછળથી ભાજપનો નેતાઓ. કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ હોય એની સાથે ભાજપનું કનેક્શન હોય અને ભાજપનું કનેક્શન ન હોય પણ તોય ગુનાહિત પ્રવૃત્તિ કરવા વાળો માણસ હોય, પછી એ કોંગ્રેસનો હોય કે બીજી કોઈ રાજકીય પાર્ટીનો હોય, અને એ જો ભાજપમાં જતો રહે એ દૂધે દોયલો થઈ જાય, એના બધા ગુનાઓ માફ થઈ જાય ને એકદમ પવિત્ર આત્મા બની જાય, એ પ્રકારનું રાજકારણ. ટૂંકમાં આ બધું ચાલવાનું કારણ એક જ છે કે લોકોમાં સંઘર્ષ કરવાની વૃત્તિ મરી કરવાની. લોકો હવે એટલી સહન કરવાની આદત પડી ગઈ કે લોકો બોલવાનું ભૂલી ગયા. લોકો ગમે એટલું હેરાન થઈ જાય, મોંઘવારીમાં ફસાઈ જાય, બધું જ તકલીફ કે છોકરાઓ નોકરી નથી મળતી, તકલીફ એની એ જ છે પણ કોઈ બોલવા વાળા. આવી પરિસ્થિતિમાં આપણે જીવીએ. આવી પરિસ્થિતિમાં જીવશું તો જે અંગ્રેજો રાજ કરતા હતા એના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ હવે પછી આપણી થવાની છે. એમાંથી આપણે જાગવાનો સમય આવે. મેં ખ્યાતિ હોસ્પિટલની વાત મેં એટલા માટે કરી કે તમે લોકો કોઈ સગાવાલાની કે કોઈની ખબર કાઢવા જાઓ કે હોસ્પિટલમાં તો ભૂલે ચૂકે એવી ચર્ચા ના કરતા કે મારી પાસે આ કાર્ડ છે. નહીં તો તમે ખબર કાઢવા ગયા તો તમને ઊંઘાડ દેશે કે ઓપરેશન કરી નાખશે, કારણ કે એને તો એમાં રસ છે ઓપરેશન કરું, પૈસા લઉં તો લેવાના દેવા પડી જશે. એટલે બને ત્યાં હોય તો કાર્ડ ઘરે મૂકી દેજો ખબર કાઢવા જતા ને હોય તો ત્યાં ચર્ચા ના કરતા તો આ પરિસ્થિતિ આવશે. ઇન્દિરામભાઈ બધા જેવું કહે છે તમે તો પ્રભારી છો, નગરપાલિકા આવે એવું લાગે છે પણ આપણે લાગી જ ખરી. પહેલા એ નક્કી કરો આપણે લાગી જ ખરી. લોકો તો કે લાવવા આપવા તૈયાર છે, આપણે લેવા તૈયાર છે ખરા, આપણે લાવવા તૈયાર છે ખરા, એ પહેલા નક્કી કરવાનું છે. અમે બધાએ નક્કી કરી દીધું છે કે ઉમેદવાર પસંદગીમાં તાલુકાનો કોઈ પણ આગેવાન કે ધારાસભ્ય ખેડબ્રહ્મા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત આ સ્નેહમિલનમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય આદરણીય તુષારભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિ થયું, જેની અંદર ખેડબ્રહ્મા નગરપાલિકાની આવનારી ચૂંટણીના મુદ્દાની પણ ચર્ચા થઈ અને આવનાર ચૂંટણીની અંદર ખેડબ્રહ્મા નગરપાલિકા કેમ કરી અને સત્તામાં કોંગ્રેસ આવે એ માટેનો પૂરેપૂરો પ્રયત્ન અમે લોકો કરવાના છીએ. આજ રોજ સાંજે પણ અહીંયા રોકાઈ અને તમામ કાર્યકરો સાથે મિટિંગ કરી અને આવનારી નગરપાલિકા ચૂંટણીની વ્યૂહરચના કરી અને નગરપાલિકા કોંગ્રેસની બને એ માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું.